આમોદ ચામડિયા હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે આમોદ સબનમ ક્રિકેટ ક્લબ દ્વારા યોજાયેલ નાઇટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચમાં જંબુસર તાલુકાની દેવલા અને કાવીની ટીમો આમને સામને આવી હતી, જેમાં દેવલા ટીમની વિજેતા બની હતી। ગતરોજ તિલક મેદાનમાં યોજાયેલ ક્રિકેટની ફાઇનલ મુકાબલામાં કાવીની ટીમે પ્રથમ દાવ લેતા નિર્ધારિત 10 ઓવરમાં 82 રન બનાવ્યા હતા। જવાબમાં જીત માટે 83 રનની જરૂરિયાત ધરાવતી દેવલાની ટીમે શાનદાર પ્રદર્શન કરતા નિર્ધારિત 10 ઓવરમાં લક્ષ્યાંક પૂર્ણ કરી જીત પોતાના નામે કરી હતી। ફાઇનલ મેચને જોવા માટે દૂર ગામોમાંથી પણ મોટી સંખ્યામાં ક્રિકેટર્સિકો ઉપસ્થિત રહ્યા હતા, જેના પગલે સમગ્ર ગ્રાઉન્ડ જનમેદથી ખીચોખીચ ભરાયેલું જોવા મળ્યું હતું। ટુર્નામેન્ટના અંતે વિજેતા દેવલા ટીમને વિજેતા શિલ્ડ સાથે રોકડ ઇનામ આપવામાં આવ્યું હતું, જ્યારે રનર્સ અપ કાવી ટીમને રનર્સ અપ શિલ્ડ તેમજ રોકડ ઇનામથી સન્માનિત કરવામાં આવી હતી। આ ઉપરાંત મેન ઓફ ધ મેચ, બેસ્ટ પ્લેયર, બેસ્ટ બોલર અને બેસ્ટ ફિલ્ડર જેવા વ્યક્તિગત નામો પણ ખેલાડીઓને આપવામાં આવ્યા હતા। આમોદ સબનમ ક્લબના આયોજનથી શહેરના યુવાનો તેમજ આજુબાજુના ગામોના લોકોએ ભારે ઉત્સાહ સાથે રમતગમતનું મનોરંજન માણ્યું હતું। બહુ સરસ। પહેલી વાત તો નાઇટ ક્રિકેટમાં અમ્પાયરિંગની મેન વસ્તુ હોય છે। કોઈ બી જગ્યાએ તમે રમવા જાઓ, આ એક ગ્રાઉન્ડ એવું છે કે અમ્પાયરિંગ એક નંબર અમ્પાયરિંગ થયેલું છે। કોઈ મેચ છે કોઈનો ફેવર નહીં, ઓબ્જેક્શન લો, અમ્પાયરને લાગે એટલે ભાઈ બહાર નીકળી પર બહાર, કોઈ ફેવર નહીં। આમોદની ટીમ હોય કે કોઈ બી એટલું છે, કોઈ બી ટીમ હોય। બીજી વાત કે આમોદના પ્રેક્ષકોનો ખૂબ ખૂબ આભાર। અમને દરેક જ્યારે બી અમારી મેચ થાય તો સ્પેશિયલ અમારા માટે જોવા આવે, અમને પ્રોત્સાહન પૂરું પાડ્યું। બીજી એક ખાસ વાત કે દેવલાના જેટલા પ્રેક્ષકો છે પોતાનો કિંમતી સમય કાઢીને અમારા માટે અહીંયા સુધી આવ્યા, અમને પ્રોત્સાહન પૂરું પાડ્યું। તમારો ખૂબ ખૂબ આભાર, શુક્રિયા, જઝાકલ્લા।